तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને બજેટ 2024ની અંદર શું શું જણાવવામાં આવ્યું હતું નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તેના વિશેની સંપૂર્ણ મહત્વની માહિતી દોસ્તો હું આપ સૌને આપવાનો છું। વિડીયોની અંદર આપણે આ તમામ વસ્તુ જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન મોદી સરકારનું છેલ્લું બજેટ ગુરુવાર 1 ફેબ્રુઆરી એટલે કે આજ રોજ રજૂ કર્યું હતું। તેમણે 58 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું। આ વચગાળાનું બજેટ છે કારણ કે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે। નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થવાની ધારણા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યકાળનું આ છઠ્ઠું બજેટ છે દોસ્તો। વધુમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો આગળ કે નાણામંત્રીએ કહ્યું હતું કે અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખીએ છીએ। આ જ કારણ છે કે સરકાર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાથી બચી રહી છે। જોકે વચગાળાના બજેટમાં 4 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા એટલે કે ખેડૂતો વિશે। વડાપ્રધાન મોદીએ આ બજેટને નિર્માણ કાર્યનું બજેટ ગણાવ્યું છે। નિર્મલા સીતારમણના બજેટમાં સીતારામ ભજ્જો ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નોકરિયાત વર્ગને કોઈ ફાયદો નહીં થાય। મોદીએ કહ્યું કે આ દેશના નિર્માણનું બજેટ છે। આગળ જાણીએ દોસ્તો તો સામાન્ય લોકો સાથે સંબંધિત બે મોટી બાબતો જણાવવામાં આવી છે। સૌથી પહેલા આવે છે ઇન્કમ ટેક્સ સ્લેબ। સરકારે આ વખતે ઇન્કમ ટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી। ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી। બીજું જણાવવામાં આવ્યું છે દોસ્તો કે કંઈ પણ સસ્તું કે મોંઘું થયું નથી। આ વખતે બજેટમાં કંઈ સસ્તું કે મોંઘું થયું નથી। શા માટે દોસ્તો? કારણ કે 2017માં જીએસટી લાગુ થયા બાદ બજેટમાં માત્ર કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો છે, જે માત્ર કેટલીક બાબતોને અસર કરે છે। જેમાં 4 સેક્ટરો ઉપર ફોકસ કર્યું છે દોસ્તો। તો કયા કયા? સૌથી પહેલા આવે છે ગરીબો માટે। સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં 34 લાખ કરોડ નાખવામાં આવ્યા। બીજું અહીં દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે મહિલાઓ માટે લગભગ 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બની। હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો યુવાનો માટે 3000 નવી આઈઆઈટી ખોલવામાં આવી છે। 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે। એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા હાંસિલ કરી છે। અને ચોથા નંબર ઉપર આવે છે દોસ્તો અન્નદાતા એટલે આપ સૌ ખેડૂતો। પીએમ કિસાન યોજનામાંથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે। જેમાં પીએમ મોદીએ જણાવ્યું દોસ્તો કે આ બજેટ વિકસિત ભારતના યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર આધારિત છે। દેશના નિર્માણનું આ બજેટ છે। આમાં 2047નું ભારત પાયો મજબૂત કરવાથી ખાતરી આપવામાં આવે છે। હું નિર્મલાજી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તે ભારતની યુવા આકાંક્ષાનું પ્રતિબિંબ છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું દોસ્તો કે હવે અમે 2 કરોડથી વધુ નવા ઘર બનવાનું લક્ષ્યાંક રાખ્યું છે। અગાઉ અમે 2 કરોડ લખપતિ દીદીઓ બનવાનું લક્ષ્ય રાખ્યું હતું, જે વધારીને હવે 3 કરોડ કરવામાં આવ્યું છે। બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે। તો દોસ્તો આ દર્શાવવામાં આવેલું હતું બજેટ 2024માં એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજ રોજ આ બજેટમાં જણાવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો ઉપર ભાર મૂકવામાં આવેલો છે। આપ સૌ ખેડૂતોને પણ ફાયદો થશે। શું ફાયદો થશે તે આપ સૌ મને કમેન્ટમાં જણાવી શકો છો દોસ્તો। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર બજેટને લગતા પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।